शिवविरञ्चिनुतं शरण्यम् भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतम् वन्दे महापुरुषते चरणारविन्दम् वरणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। हरे कृष्ण महाराजनी जय। स्वामी नारायण भगवाननी जय। श्याम सुंदर भगवाननी जय। रामचंद्र भगवाननी जय। विघ्न विनायक देवनी जय। कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव। इष्टदेव भगवान श्री स्वामीनारायण, सर्वे पूजनीय संतों, वाला भक्तजनों, जय स्वामीनारायण। ભાગવતજીની પાવનકારી કથામાં દસમ સ્કંધની કથાનો હમણાં આરંભ થશે। પૂજ્ય સ્વામી પધારી ભગવાન લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના પ્રાગટ્યની દિવ્ય કથાનું આપણને શ્રવણ કરાવશે। ત્યાંથી જ પગે લાગી લ્યો ભાઈ, ત્યાંથી જ લાગી લ્યો બસ। સૌના હૃદયની એક ઈચ્છા હોય કે અમારા ઘરમાં પણ કૃષ્ણ જેવો દીકરો થાય। સ્વામી બંધ જ રહેવા દે ને, ઘમઘમાટી બોલાવે। સ્વામી આવે ત્યારે ચાલુ વગર રાખજો। સૌના હૃદયની એક એવી પણ ઈચ્છા હોય કે સ્વર્ગ જેવું ઘર હોય, કૃષ્ણ જેવો દીકરો હોય, રામ જેવો સંસ્કારી હોય। દીકરો કૃષ્ણ જેવો અને સંસ્કારી રામ જેવો। સીતાજી જેવી દીકરી હોય। સૌના હૃદયની એવી ઈચ્છા તો હોય। આમ તો શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે 10 સદગુણો જેના ઘરમાં હોય એ ઘરને, એ ગૃહસ્થાશ્રમને ધન્ય છે। સાનંદમ સદનમ સુતાશ્ચ સુધિય કાંતાન દુર્ભાષિણી
સન્મિત્રમ સુધનમ સ્વયો શિતિરતિશ્ચાજ્ઞા પરા સેવકાઃ આતિથ્યમ શિવપૂજનમ પ્રતિદિનમ મૃષ્ટાન્નપાનમ ગૃહે સાધો સંગમુપાસતે હિ સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમઃ. આટલા સદ્ગુણો જેમાં હોય એ ગૃહસ્થાશ્રમને ધન્યતા બક્ષી છે. આમ તો એક એક સદ્ગુણો બહુ સુંદર છે અને વિચારવા જેવા છે. પહેલું તો એ છે કે આખું ઘર આનંદથી ભરેલું હોય. જેમનું ઘર આનંદથી ભર્યું હોય એ ઘરમાં ઘણા બધા સદ્ગુણો હોય ને ત્યારે એ આનંદથી ભર્યું હોય. એમનેમ ઘર આનંદથી ભરાય નહીં. તો કેવા કેવા સદ્ગુણો હોય? તો પહેલો સદ્ગુણ એ છે સુતાશ્ચ સુધીયઃ, સંતાનો બુદ્ધિશાળી હોય. આ વડીલો બધા બેઠા છે, હું તમને પૂછું, તમારા દીકરાઓ, આજના જમાનાના છોકરાઓ બુદ્ધિશાળી છે? અરે કેવા ખોપડા ફાડી નાખે એવા. મોટા મોટા બિઝનેસમેનને ન આવડતા હોય એવા મોબાઈલ છોકરા હાથમાં લે તો 10 વર્ષનો ટાબરિયો હોય ને એના બાપાનો મોબાઈલ એના હાથમાં આવી ગયો હોય તો એવી રીતે વ્યવસ્થિત ગોઠવી દે, બીજે દિવસે એના પપ્પા વાપરી ન શકે. લોક ખોલવો હોય તેને એને છોકરાને કહેવું પડે બેટા લોક ખોલી દે, ત્યારે બાપા ફોન વાપરી શકે. અને ટીવીનું રિમોટ હું આજની પ્રજા છે. માધવપ્રી સ્વામી તો હસતા હસતા ઘણું એવું કહે કે આજની પ્રજા છે ને એ .com છે. .com તમને ડોહાવ નહીં ખબર પડે. ગમે એ વસ્તુ આપણને સીધો ઇન્ટરનેટ ઉપર જાય. એક છોકરો એક પુસ્તક લઈને બેઠો બેઠો વાંચતો હતો, એટલે એને પપ્પાએ પુસ્તક આંચકી લીધું કે આ પુસ્તક તું શું કામ વાંચેશ? પુસ્તક હતું બાળ ઉછેર કેમ કરવો એનું પુસ્તક હતું. 5-7 વર્ષનો છોકરો વાંચે, એને પપ્પાએ આંચકી લીધું કે આ પુસ્તક તું શું કામ વાંચેશ? ત્યારે છોકરો બોલ્યો તમે આ પ્રમાણે મારો ઉછેર કરો છો કે નહીં ચેક કરું છું. સંતાનો પાસે બુદ્ધિ તો છે, પણ એ બુદ્ધિને સદમાર્ગે વાળવાની જવાબદારી એના માતા પિતાની છે. અને જો સદબુદ્ધિમાન સંતાન ન જન્મા, એ જન્મે તો બહુ ઓછા, સદબુદ્ધિમાન કરવા પડે. અને જેના પરિવારમાં બુદ્ધિમાન કરતા સદબુદ્ધિમાન સંતાન હોય એ પરિવારને ધન્યતાનું પહેલું સોપાન સર કર્યું કહેવાય. સદબુદ્ધિમાન કોને કહેવાય? જે સંતાનો માતા પિતાને આદર આપતા હોય. આજના જમાનાની સિસ્ટમ આખી બદલી ગઈ. મા બાપ ન હોય ને તો હાલે, પણ ઘરમાં ટીવી, ફ્રીજ ને મોબાઈલ 3 હોવા જોઈએ. એ સંતાનોનું પતન છે. એનાથી જ જો સંતાનો જીવતા શીખી ગયા તો એ ગૃહસ્થાશ્રમ ધન્યતાને પાત્ર નથી. ને આજના જમાનામાં એ પણ મા બાપને હક છે કે છોકરાને મોબાઈલ દઈ દે ને એટલે હાચવવો મટે. પણ ના, એક સમય એવો હતો કે જેને કારણે સંતાનોમાં સહજ સંસ્કારો આવતા. દાદા દાદી ઘરમાં સાથે હોય, નાના નાના દીકરા દીકરીઓ એના ખોળામાં ઉછરતા હોય, નાની નાની વાર્તાઓ કહેતા હોય, પૂર્વજોના ઇતિહાસો કહેતા હોય, ભાગવત અને રામાયણની કથાઓ સંભળાવતા હોય. અને એ કથાઓ સાંભળતા 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 સંતાનોના સંસ્કારમાં સંસ્કારોનું સિંચન થતું હતું. આજે સમય બદલી ગયો. યુવાનો વયા ગયા શહેરમાં, દાદા દાદી હોય ગામડે. છોકરાઓને કોણ સાચવે ખબર છે? ટીવીના કાર્ટૂનની સિરિયલ. પછી પૂછે કે અમારો છોકરો ક્યાંય હખણો બેહતો જ નથી. ક્યાંથી બેહે? ટોમ એન્ડ જેરી.
એ કા ઉંદરડો થાય ને કા બિલાડું થાય, આખો દી જ જોતો હોય. ઘરનું વાતાવરણ એ સંતાનોને સંસ્કારથી ભરે છે. સવારના પહોરમાં વડીલો ઉઠી ભગવાનની પૂજા આરતી કરતા હોય, પ્રભાતિયાઓ ગવાતા હોય, ભગવાનના કીર્તનો થતા હોય, અને એ સાંભળતા સાંભળતા નાના નાના સંતાનો ઉઠે તો એને પણ સવારના પહોરમાં ભગવાનનું ચિંતન થાય. જેના ઘરમાં સંકીર્તન થતું હોય, જેના ઘરમાં કથાઓ થતી હોય, એ સંતાનોને ક્યારેક એવી જિજ્ઞાસા જાગે કે રામ કોણ છે, કૃષ્ણ કોણ છે, આ અભિમન્યુ કોણ છે. એ સંતાનો ક્યારેક પૂછે કે આ અર્જુન કોણ છે. એ સંતાનો ક્યારેક પૂછે કે આ દાદા ખાચર કોણ છે કે જેના ઘરે ભગવાન આટલો દિવસ રહ્યા. પણ સમય બદલાય એની સાથે બધું બદલાણું, અને બધું જ બદલાણું એ બહુ ખોટું છે. સવારનો પ્રભાત એ ભગવાનના કીર્તનથી પડે, ઘરની સાંજ ઘરની રાત્રિ પ્રભુના પોઢણિયાથી થાય, એ ઘર ભગવાનનું ઘર કહેવાય. અને જેના ઘરમાં ભગવાનનો વાસ થાય એ ઘર ભાગ્યશાળી ઘર કહેવાય. આજે મોટા મોટા શહેરોમાં પણ એવા કેટલાય ઘર છે કે જેના ઘરમાં અમીરાત અનંત છે, પૈસાની કોઈ તાણ નથી, પણ છતાંય એના ઘરમાં ટીવી નથી. આ ગામડાના લોકોને સમજવું અઘરું છે, કારણ કે ગામડામાં ટીવી વિના હાલતું નથી. એક ગામમાં કથા હાલતી હતી, બિલકુલ સાચો પ્રસંગ કહું, વીરપુરનો નથી એટલે વીરપુરમાં કહેવાય. ગામમાં કથા ચાલતી હતી, બપોરે આવા સમયે 3:30 હું મંદિરમાંથી નીકળ્યો અને કથા સ્થળે જતો હતો. એમાં ગામને ઓટે 2 બાપા ઝાડના થળીએ ટેકો દઈને બેઠા હતા. એને ખબર નહીં કે હું આ બાજુથી નીકળું છું. એમાં એક બાપા બોલ્યા, એલા રામજી, આપણે બહુ ભાગ્યશાળી જઈએ હો. તો કે કા મોહન, ગઢપણે હું ભાગ જાગ્યું. કેલા રામજી, ભાગ્યશાળી નહીં, આપણે હજી જીવીએ છીએ ત્યાં ટીવી તો આવી ગયા, આપણે જોવાય તો ગયા. એટલે માળા ફેરવવા ટાણે પછી મેં ધીમેકથી પાસે જઈને કીધું, બાપા હાલો કથામાં. કે હાલો હાલો, તમે આવ્યા છો, તમને સાંભળી નાખી. જેના ઘરમાં કથા નિત્ય થાય એના ઘરમાં ભગવાનનો વાસ થાય, કારણ કે એના ઘરમાં બધા જ લોકો કથાને અનુસરનારા થાય. જેને ખબર હોય કે રામનું જીવન કેવું હતું, એને રામના માર્ગે જીવવાનું બળ મળે. એને ખબર હોય કે રામ કેવી રીતે જીવતા હતા. જેને કોઈ દિવસ સીતાની કથા જ નથી સાંભળી, એ નારી પાસે તમે પતિવ્રતાના ધર્મોની અપેક્ષા કેમ રાખી શકો? અને થોડુંક આડું થાય ને પરિણા પછી તરત હઠ પકડે, હાલ ભાઈ તું તારે ઘેર ને હું મારે ઘેર. હું બટકણા સંસાર થઈ ગયા. આજે રામાયણની કથા આપણા સંસારને બહુ મોટું બળ દેનારી છે. એક એવી રાજકુંવરી કે જેમણે ગુલાબની પથારી સિવાય ક્યાંય પગ નથી મૂક્યો, એ જ્યારે પરણીને રામની સાથે અયોધ્યા આવે અને થોડા દિવસોમાં એમને વનની વાટ લેવી પડે, અને પોતાને વનવાસ નથી, પોતાના પતિને વનવાસ છે. અને ખુદ રામ એમ કહે કે જાનકી તારે નથી આવવું, તને ક્યાં વનવાસ છે, વનવાસ તો મને છે. માં કૌશલ્યા સમજાવે, દશરથજી સમજાવે, છતાં પણ એક પુરુષની પાછળ સહર્ષ 14 વર્ષનો વનવાસ સ્વીકારી લે, અને 14 વર્ષના વનવાસને પાર કરીને પાછા આવ્યા પછી પણ એને પોતાના પતિનું સુખ જ સર્વસ્વ હોય, એ આપણી ભારતીય પતિવ્રતા નારી છે.
અને એની સામે રામ પણ જેમ તેમ નથી. એક કથા તો અનોખી છે, પણ એ અત્યારે સમય નથી. આપણે એમ કહીએ છીએ કે રામને સીતાનો ત્યાગ કર્યો રામે, પણ એવું નથી. કથા આખી જુદી છે. પોતાના પતિને આનંદ આપવા માટે થઈ અને સીતાએ સ્વયં રાજભવન છોડવા માટે રામને વચનબદ્ધ કર્યા છે. અને સીતાજી વનમાં ગયા, રાજસુ યજ્ઞની વાત આવી. ગુરુદેવ વશિષ્ઠજીએ કીધું કે રામ, પત્ની સિવાય યજ્ઞ ન થાય. કાં તો સીતાને પાછા બોલાવો, કાં તમે બીજા લગ્ન કરો. અને ત્યારે રામચંદ્રજીએ રડતા રડતા ગુરુદેવને કહ્યું, ગુરુદેવ, અયોધ્યા વાસીઓ તો મને ન સમજી શકે, એ તો હું બરાબર છે કે જવા દઈએ, પણ તમે આટલા ગૌરવવંતા પુરુષ થઈ અને મને ન સમજી શકો, એ જ મારા માટે દુર્ભાગ્ય છે. ગુરુદેવ, આ હૃદયમાં કાં તો સીતા રહે અને કાં બીજી કોઈ નારીનો વાસ ન થાય. એ નહીં બને. મારા જીવનમાં સીતા સિવાય બીજી કોઈ નારી આવે નહીં. અને ત્યારે વશિષ્ઠજીએ ઉપાય બતાવ્યો કે તો સુવર્ણની સીતા બનાવી અને યજ્ઞ કરો. અને સુવર્ણની મૂર્તિ બનાવી અને યજ્ઞ કરવામાં આવ્યો. અને એ યજ્ઞ એ રીતે સંપન્ન થયો. અને આજના જમાનામાં આ આપણા ગ્રહસ્થાશ્રમના આદર્શ છે. એટલે એનો અર્થ એવો કે થોડુંક કંઈક થાય તો પત્નીને વનવાસ દઈ દેવો ને પોતે હોનાની બનાવીને રાખવાની. એવું નહીં કરતા ભલા. એકવાર જેની સાથે પરિણાને, અરે ભવો ભવનું તો મૂકો એક બાજુ, માત્ર રામ અને સીતાના આદર્શને નજર સામે રાખી અને જે પોતાના ગ્રહસ્થાશ્રમને છેક સુધી નિભાવી જાય, એ ગ્રહસ્થાશ્રમને ધન્યવાદ છે. અને કેવી કેવી મુશ્કેલીઓ ભાઈ. શું વનવાસ સહેલો હોય? બહુ અઘરો હોય છે. આપણે તો ખાલી વનમાં જ્ઞાન, ભગવાન 14 વર્ષ વનમાં ફેરા એટલું બોલે પૂરું થઈ જાય. કેટલાય દિવસો એવા હોય કે ખાવા ન મળે, કેટલાય દિવસો એવા હોય કે ક્યાંય સુવાના ઠેકાણા ન હોય, ચોમાસાના દિવસો એવા હોય કે ક્યાં રાત્રે રહેવું ને ક્યાં દિવસે રહેવું એના પ્રશ્નો હોય. અને છતાંય હરખથી 14 વર્ષ કાઢી નાખે, કારણ કે રામને એમ હોય કે મારી સીતા સાથે છે અને સીતાને એમ હોય કે મારા રામ સાથે છે. ત્યારે એ ગ્રહસ્થાશ્રમમાં એવા શૂરવીર લવકુશ જેવા પુષ્પો ખીલે. અને સદગુણી સંતાનોનું પ્રાગટ્ય એનો બહુ મોટો આધાર માતા પિતા ઉપર હોય છે. સંતાનો છે ને મા બાપનો અરીસો છે. અને તમે જો એટલા નિર્દોષ સંતાનો હોય છે, તમે એને જે શીખવાડો ને એ શીખી જાય. નાના નાના છોકરાઓ ક્યારેય કૂડ કપટથી ભરેલા ન હોય, એકદમ નિર્દોષ સંતાનો હોય. તમને ખબર તો હોય જ, અમે પધરામણીએ આવીએ ને એટલે અમારે ઘરની સચ્ચાઈ જાણવી હોય ને તો અમે વડીલો ન પૂછીએ, નાના ટેણિયાઓને પકડીએ. એકવાર એક ઘરમાં માધવપ્રી સ્વામી સાથે હતા ને અમે પધરામણીએ ગયા. એટલે જેના ઘરે પધરામણી હતી ને એ ભાઈને મેં 2 દિવસ પહેલા જ પૂછ્યું હતું. મેં તો શું છે વ્યસનમાં હું? કે કાંઈ નહીં. મેં તો વાંધો નહીં. 2 દિવસ પછી માધવપુરી સ્વામી સાથે પધરામણી ગયા. સ્વામીએ આરતી કરીને સ્વામી બેઠા હતા ને એ ભાઈ સ્વામીનું પૂજન કરતા હતા. બોલો છોકરો બાજુ ઊભો તો મેં તો અહીંયા આવો ટપુડિયા આવ્યો. મેં તો હું નામ તારું? એ કે રોહન. મેં તો કેટલામાં ભણેશ? એ કે 3જું. મેં તો એમ તારા પપ્પા છે? મને ખબર જ હતી. એ કે હા. મેં તારા પપ્પા તમાકુ ખાઈશ? એ કે હા. મેં તો હું ખાઈશ? એ કે ફાકી. મેં તો ઠેક. ઓલો ફાકી બોલ્યો ને એના પપ્પા માધવપુરી સ્વામીનું પૂજન કરતા કરતા મારી સામે જોયું. મેં કીધું પૂજન કરો પેલા.
પછી મૂકવા ઈ જ આવવાના હતા. આવ્યા, ઉતારે મૂકી ગયા. મેં તો હું તમને કાંઈ પૂછું? એને ખિસ્સામાંથી પડીકું કાઢ્યું. મેં તો આલ્યો. એ કે આલ્યો, આજ પૂછવાના જ તમે, મૂક્યું અત્યારથી. તમે વિચાર કરો કે તમે તમાકુ ખાતા હો અને તમે સંતાનો પાસે એવી અપેક્ષા રાખો કે મારો છોકરો વ્યસની ન થાય. શક્ય છે? દાદાને ખબર ન હોય, દાદા મોકલે, જાત તારી માને કેતો ચૂલામાંથી બીડી હળગાવી દે. તે બીડી ચૂલામાંથી ઓટલા સુધી પોગે, હળગતી ન રાખવી પડે? અને કુઈટ માર્યા વગેરે હળગતી રહી, છોકરો ઉલાળતો આવે. એ મોટો થાય તો ખબર પડે કે આ તો નાનો હતો ત્યારથી ખેંચે છે. વ્યસન આજના સમાજની મોટામાં મોટી બરબાદી છે.